છોટાઉદેપુર નગરમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવા માટેનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો। 3.87 કરોડના વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારના મહિલા પોલીસ સ્ટેશનથી સત્તાધાર પેટ્રોલ પંપ સુધીનો ગૌરવપથ તેમજ નગરપાલિકા વિસ્તારના જુદા જુદા વિકાસના કામોનો સાંસદ જસુભાઈ રાઠવા સહિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે અને અન્ય પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। 3.87 લાખના જુદા જુદા વિકાસના કાર્યો જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોહલી, ઉપપ્રમુખ પ્રવેશ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન શાહ, ચીફ ઓફિસર ભાવિન બરજોડ, નગરપાલિકાના સભ્યો, નગરના આગેવાન સૌરભ શાહ, છોટાઉદેપુર નગરપાલિકા નગર વિકાસ સમિતિના સભ્યો સહિત મોટી સંખ્યામાં નાગરિકો અને કર્મચારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। સૌને નમસ્કાર। આજે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા મહિલા પોલીસ સ્ટેશનથી સત્તાધાર પેટ્રોલ પંપ સુધી ગૌરવ પથ જે બનવાનો છે એ કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું, જેની અંદાજિત રકમ 309 લાખ જેટલી છે। સાથે જ ઓરસંગ નદી કિનારે ફતેપુરા વોટર વર્ક્સ જે આવેલું છે તેની પાછળ ઇનફિલ્ટ્રેશન વેલ બનાવવાનું કામ પણ હાથ ધરવામાં આવશે, જે આશરે 54 લાખ 90 હજારનું જે કામ છે એનું ભૂમિપૂજન કરવામાં આવ્યું। સાથે જ પીપલેજ ડમ્પિંગ સાઇટ ખાતે ટોમેલનો શેડ પણ બનાવવાનું છે, જે અંદાજે 13 લાખ કરતાં વધારે રકમનો બનશે। સાથે જ ભૂગર્ભ ગટરના જે ઢાંકણા છે એ પણ બનાવવા માટેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે, જેની અંદાજિત રકમ 10 કરોડ જેટલી છે। આમ કુલ મળીને 3 કરોડ અને 87 લાખ જેટલી રકમનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું। અને સાથે જ આજે જે નગર વિકાસ સમિતિ બનાવવામાં આવી છે એ સમિતિની બેઠક પણ રાખવામાં આવી। આ બેઠકની અંદર માન્ય ધારાસભ્યશ્રી, જિલ્લા પંચાયતના માન્ય પ્રમુખશ્રી અને પૂર્વ સંસદ સભ્યશ્રી અને પૂર્વ ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સભ્યો અને નગર વિકાસ સમિતિના સભ્યો ઉપસ્થિત રહી વિવિધ કામોની ચર્ચા કરી અને સમિતિ દ્વારા જે સૂચનો મંગાવવામાં આવે છે એ ગઈ વખતની સમિતિને સૂચનો હતા એ કામો પૂર્ણ થયા છે। આ વખતે નવા સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયની અંદર નગરનો વિકાસ કેવી રીતે સારો થાય, આ છોટાઉદેપુર હરિયાળું છોટાઉદેપુર કેવી રીતે બને એ આ સૌ સભ્યો સાથે મળીને ચિંતા કરી છે। ત્યારે સૌ નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ।